લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસએફ દવે હાઈસ્કૂલના વિદ્યાર્થીની બહેનો દ્વારા નવતર પ્રયોગ સ્વરૂપે જે વ્યક્તિ વડીલાની પૂજા કરીને પોતાના પતિના આયુષ્યને વધારી શકે તો વૃક્ષની પૂજા કરીને સૃષ્ટિ ઉપર રહેલા માનવ જીવનને વધારવા માટે માત્ર વાવીને નહીં પરંતુ તેનું જતન અને ઉગાડીને આ દેશ અને દુનિયામાં તેની ખાસ જરૂર છે તેવા ઓક્સિજનની માગણી રક્ષાબંધનની રાખડી બાંધીને વૃક્ષો પાસે કરવા માટે શાળાની વિદ્યાર્થીની બહેનોએ આ નવતર પ્રયોગથી વૃક્ષને પોતાનો ભાઈ માનીને સમાજને વૃક્ષની ખૂબ જ જરૂર છે અને પ્રકૃતિ સાથે પ્રેમ કરવા માટેનું ઉત્તમ ઉદાહરણ શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. વૃક્ષો એ જગતને ઘણું બધું આપે છે તો એને પણ આપણે પોતાનો જ પરિવારનો સભ્ય ગણવો જોઈએ એવું વિચારીને પ્રબળ કરવા માટે શાળાની વિદ્યાર્થીની બહેનો આચાર્ય ડૉક્ટર હિતેશ પંડ્યા અને શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ વૃક્ષ મારો ભાઈ આ સૂત્રને સાર્થક કરવા માટે વૃક્ષોનું જતન કરવામાં શપથ પણ લીધા હતા. શિવમાં જીવ અને જીવમાં શિવ એવા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાની દીકરીઓ દ્વારા આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું અને વૃક્ષને જ પોતાનો ભાઈ માનીને ઘણી બધી બહેન દીકરીઓની આંખમાં આંસુ પણ જોવા મળ્યા હતા. પ્રકૃતિ સાથેનું જોડાણ કરતાં ખરેખર વાતાવરણ ખૂબ જ પારિવારિક બની ગયું જેવું જોવા મળ્યું હતું. વૃક્ષોને પરિવારનું સભ્ય માનવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. લીંબડી કેળવણી મંડળે સંચાલિત એસએફ દવે હાઈસ્કૂલ સિયાણી ખાતે આ વખતે એક નવતર પ્રયોગ કર્યો. વ્યક્તિના જીવનની અંદર સૌથી મહત્વનું હોય તો તે છે આયુષ્ય, અને આયુષ્ય વધારવા માટે સૌથી વધુ જરૂર હોય તો તે ઓક્સિજનની છે. આ દુનિયા ઉપર ઓક્સિજન આપવા માટે સૌથી સમર્થ હોય તો તે વૃક્ષ છે. તો એસએફ દવે હાઈસ્કૂલની દીકરી એટલે કે વિદ્યાર્થીની બહેનોએ આ વખતે એવું નક્કી કર્યું કે જે આપણે આયુષ્ય વધારે છે તેમાં વડલાની પૂજા કરી છે તો આપણા ઘરના પતિદેવોની ઉંમર વધે છે, પણ ભારત દેશના યુવાનો અને ભારત દેશના પુરુષોની ઉંમર વધે એ માટે આયુષ્યની જરૂર પડે અને આયુષ્ય માટે ઓક્સિજનની જરૂર પડે તો અમે વૃક્ષોને અમારો ભાઈ બનાવી અને આ વખતે વૃક્ષ મારો ભાઈ, વૃક્ષ મારો ભાઈ આ વિષયના આધારે પોતાનો નવો વિચાર રજૂ કરવા એસએફ દવે હાઈસ્કૂલની દીકરીઓએ વૃક્ષોને રાખડી બાંધી અને એક નવો વિદ્યાર્થીઓ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો છે કે આ વૃક્ષ એ જીવનમાં સૌથી મહત્વનું છે, નવજીવન આપનાર છે અને પ્રકૃતિની સાથે જોડાયેલ છે. તો પ્રકૃતિ સાથે પ્રેમ કરવા માટેનો એક નવતર પ્રયોગ એસએફ દવે હાઈસ્કૂલની દીકરીઓએ કરેલો છે. એ બદલ શાળાની દીકરીઓ આ રક્ષાબંધનની નવી રીતે ઉજવણી કરવા માટે જઈ રહી છે ત્યારે આચાર્ય તરીકે હું હિતેશ પંડ્યા એમને ધન્યવાદ પાઠવું છું. ધન્યવાદ.